નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 3 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આવનારી પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી 1, 2 અને ડીવાયએસઓ તેમજ એસટીઆઈ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા મહત્ત્વના કેટલાક કરંટ અફેરની આપણે પરીક્ષાલક્ષી વિગતવાર સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવાના છીએ, જેનાથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવો જોઈએ। જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। આ સાથે જ તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। તો મિત્રો, વધુ સમય ના લેતા ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો હતો। તો આપણો પ્રશ્ન હતો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, એનો સાચો જવાબ આવશે મ્યુકર સેપ્ટિક। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપેલો છે। તો મિત્રો, હવે શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। આજનો પહેલો પ્રશ્ન છે કે કઈ રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમને સન્માનિત કરવા માટે અંકુર યોજના શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર જવાબ આવશે મધ્યપ્રદેશ સરકારે। તો ચોમાસા દરમિયાન વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી અને વધુમાં વધુ વૃક્ષો રોપાય એના ઉદ્દેશ્ય સાથે મધ્યપ્રદેશ સરકારે અંકુર યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત પ્રાણવાયુ એવોર્ડ મેળવવા માટે ચકાસણી કર્યા બાદ દરેક જિલ્લામાંથી વિજેતાની પસંદગી કરવામાં આવશે અને ઉમેદવારો આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે વાયટૂડ એપ્લિકેશન ઉપર પોતાની નોંધણી કરાવી શકે છે અને આ જે એપ્લિકેશન છે એને અંકુર કાર્યક્રમ જે છે એની પ્રવૃત્તિઓને સંચાલિત કરવા માટે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। તો આ હતી માહિતી મધ્યપ્રદેશની અંકુર યોજના વિશેની। હવે જોઈ લઈએ મધ્યપ્રદેશનું થોડુંક સ્ટેટિક જીકે। તો મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી અને રાજધાની જે છે એ ભોપાલ છે મધ્યપ્રદેશની। અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કે જેઓ આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે। અને આ સિવાય આનંદીબેન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે। વર્તમાનમાં મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી છે જેમનું નામ છે શિવરાજસિંહ ચૌહાણ। મધ્યપ્રદેશની અન્ય 5 રાજ્યોની સરહદ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે આપણું ગુજરાત, ત્રીજું છે મહારાષ્ટ્ર, ચોથું છે છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ। હવે જોઈએ મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। તો એમાં છે એક કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું છે માધવ નેશનલ પાર્ક, છઠ્ઠું છે પેંચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન। તો મિત્રો, આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। તો આવા રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ અન્ય સ્ટેટિક જીકેની માહિતી તમે પોતાની નોટની અંદર નોટ ડાઉન કરી શકો છો, જેનાથી એક્ઝામની અંદર તમને 100% ફાયદો થશે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન। તાજેતરમાં આરબીઆઈએ પુણેમાં સ્થિત કઈ બેંકનું લાયસન્સ રદ કર્યું છે? તો એની અંદર જવાબ આવશે શિવાજી ભોસલે બેંક। તો તાજેતરમાં આરબીઆઈએ પુણે સ્થિત શિવાજી ભોસલે બેંકનું લાયસન્સ રદ કર્યું છે। એના પાછળનું કારણ જણાવતા આરબીઆઈએ કહ્યું હતું કે બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના ન હોવાથી અને તેમજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કેટલીક જોગવાઈનો પણ ઉલ્લંઘન કર્યું હોવાથી આરબીઆઈએ પુણે સ્થિત જે શિવાજી ભોસલે બેંક છે એનું લાયસન્સ રદ કર્યું હતું। આ સિવાય મિત્રો, તાજેતરમાં આરબીઆઈએ બીજી અન્ય કેટલીક બેંકોનો પણ લાયસન્સ રદ કર્યું છે, જેના નામ આ પ્રમાણે છે, જેમાં એક છે ભાગ્યોદય ફ્રેન્ડ્સ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ અમરાવતી, બીજી છે સુભદ્રા લોકલ એરિયા બેંક લિમિટેડ કોલ્હાપુર, ત્યારબાદ ત્રીજી છે વસંતદાદા નગરી સહકારી બેંક લિમિટેડ ઉસ્માનાબાદ, ત્યારબાદ છે ચોથી કરાડ જનતા સહકારી બેંક લિમિટેડ કરાડ। મિત્રો, આ જે બધી બેંકો છે એ મહારાષ્ટ્રની અંદર આવેલી છે। આ સિવાય મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્ર જે છે એના
વર્તમાનની અંદર સીએમ છે જેમનું નામ છે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના જે ગવર્નર છે એ છે ભગતસિંહ કોશિયારી અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. ત્યાર પછી જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં એસકે મજમુદાર કઈ બેંકના CFO બન્યા છે? તો એની અંદર જવાબ આવશે કેનેરા બેંક. મિત્રો આ જે CFO છે એ તમારા માટે કદાચ નવું હોઈ શકે છે, કારણ કે જે CEO નામનું પદ છે એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે, પરંતુ આ સિવાય હોય છે કે આ જે CFO તો એનું ફૂલ ફોર્મ થાય છે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. આ સિવાય એક હોય છે CDO કે જેનું ફૂલ ફોર્મ થાય છે ચીફ ડિજિટલ ઓફિસર. બીજું હોય છે CTO એટલે કે ચીફ ટેકનિકલ ઓફિસર. આ સિવાય હોય છે COO એટલે કે ચીફ ઓપરેશનલ ઓફિસર. તો મિત્રો આ પ્રકારના કેટલાક પદ હોય છે કે જે તમે ધ્યાનમાં રાખી શકો છો. આગળ વાત કરીએ કે કેનેરા બેંકે 31 મે 2021થી ચીફ જનરલ મેનેજર V રામચંદ્રની જગ્યાએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે બેંકના જનરલ મેનેજર SK મજમુદાર જે છે એમની નિમણૂક કરી છે. મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STIની જે મુખ્ય પરીક્ષા આવી રહી છે એના માટે ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ જે જનરલ સ્ટડીઝ એટલે કે GSના વિષય હોય એના માટે શરૂ કરવામાં આવેલો છે, જેની વધુ માહિતી માટે તમે ટેલિગ્રામની અંદર જાહેરાત જોઈ શકો છો. આ સિવાય નીચે આપેલા નંબર્સ પર પણ કોન્ટેક્ટ કરી અને આના વિશેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે પોતાનું નવું પુસ્તક સ્ટાર ગેઝિંગ ધ પ્લેયર્સ ઇન માય લાઈફ લખ્યું છે? તો એની અંદર આપણો જવાબ આવશે રવિ શાસ્ત્રી. તો રવિ શાસ્ત્રી જે છે એ ભારતીય ક્રિકેટમાં પ્રસિદ્ધ કોમેન્ટેટર અને કોચ છે કે જેમને પોતાનું પુસ્તક સ્ટાર ગેઝિંગ ધ પ્લેયર્સ ઇન માય લાઈફ લખ્યું છે. રવિ શાસ્ત્રીજીએ આ પોતાના પુસ્તકમાં વિશ્વભરના 60 જેટલા અસાધારણ પ્રતિભાઓ વિશે લખ્યું છે અને જેમણે એમને પ્રેરણા આપી છે. એટલે કે રવિ શાસ્ત્રી જે છે એમને પોતાનું જે પુસ્તક છે એની અંદર 60 જેટલા અસાધારણ પ્રતિભાઓ વિશે લખ્યું છે કે જેમણે એમને પ્રેરણા આપેલી છે. જોઈએ આગળનો પ્રશ્ન. તંબાકુ નિયંત્રણના ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ મેળવવા બદલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કયા ભારતીયને WHO મહાનિર્દેશક વિશેષ માન્યતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે ડૉક્ટર હર્ષવર્ધન. તો આ ડૉક્ટર હર્ષવર્ધન જે છે એમને WHO દ્વારા WHO મહાનિર્દેશક વિશેષ માન્યતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયું સંગઠન સ્ટીડ ફાસ્ટ ડિફેન્ડર 21 વોર ગેમ્સ નામનો સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે? તો એની અંદર જવાબ આવશે નાટો. તો નાટો જે છે એ આ યુદ્ધ અભ્યાસમાં નાટોના સૈનિકો, આ સિવાય યુદ્ધ જહાજો અને જે આધુનિક હથિયારો છે એનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વોર ગેમનું આયોજન યુક્રેન સાથે સરહદી વિસ્તારમાં હજારો સૈનિકો મોકલવાના રશિયાના નિર્ણય પછી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સૌર આધારિત વિદ્યુતીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો એની અંદર આપણો જવાબ આવશે ગોવા. તો તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવાના ગ્રામીણ વિસ્તારોના ઘરો માટે સૌર આધારિત વિદ્યુતીકરણ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગોવાના એવા વિસ્તારોમાં નવીનીકરણ ઉર્જા દ્વારા વીજળી સેવા ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે કે જે વિસ્તારોની અંદર ગ્રીડ કનેક્ટિવિટી શક્ય નથી. એટલે કે ગોવાના જે એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ગ્રીડ કનેક્ટિવિટી શક્ય નથી તેવા વિસ્તારોની અંદર સૌર ઉર્જા આધારિત વિદ્યુતીકરણ કરવામાં આવશે. આગળ વાત કરીએ ગોવાના સ્ટેટિક જીકે વિશે. તો ગોવા જે છે એની સ્થાપના 30 મે 1987માં થઈ હતી અને ગોવાની રાજધાની છે પણજી અને વર્તમાનમાં ગોવાના રાજ્યપાલ છે જેમનું નામ છે ભગતસિંહ કોશિયારી. મિત્રો આ જે ભગતસિંહ કોશિયારી છે એ ગોવા સિવાય મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે અને વર્તમાનમાં ગોવાના જે મુખ્યમંત્રી છે જેમનું નામ છે પ્રમોદ સાવંત. આ સિવાય મિત્રો ગોવા જે છે એ અન્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે સરહદ ધરાવે છે. આગળ વાત કરીએ ગોવાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. તો જેમાં એક છે બોંડલા વન્યજીવ અભયારણ્ય, બીજું છે મોરલેમ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે કોટીગામ વન્યજીવ અભયારણ્ય, ચોથું છે ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્ય.
તો મિત્રો આ હતા ગોવાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા STI મેન્સ માટે મોક ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે અને જેનો કાર્યક્રમ આ પ્રમાણે છે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે તમે નીચે આપેલા નંબર્સ પર કોન્ટેક્ટ કરી શકો છો. આ સિવાય આપણી ટેલિગ્રામની અંદર આના વિશેની માહિતી જે છે એ મૂકવામાં આવેલી છે, એ તમે જોઈ શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં બી શામને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે આઇસલેન્ડ ગણરાજ્ય. તો બી શામ જે છે એમને આઇસલેન્ડ રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવે છે અને તેઓ વર્ષ 2000ના બેચના IS અધિકારી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મંદિર કર્મચારીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે? તો એની અંદર આપણો જવાબ આવશે તામિલનાડુ રાજ્ય સરકાર. COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન મંદિરના કાર્યકરો અને પૂજારીઓને સહાય આપવા માટે તામિલનાડુ સરકારે 10 કિલો ચોખા અને 15 જાતના સૂકા અનાજ સાથે ₹4,000ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો, કોરોનાનો જે સમયગાળો ચાલી રહ્યો છે એ દરમિયાન તામિલનાડુ સરકારે જે મંદિરની અંદર પૂજારી અને બીજા અન્ય જે કર્મચારી હોય એમને સહાય માટે 10 કિલો ચોખા તેમજ અન્ય 15 જાતના સૂકા અનાજની સાથે ₹4,000ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો, આ હતી માહિતી તામિલનાડુની જે મંદિર કર્મચારીઓને સહાય આપવાની જાહેરાત છે એના વિશેની માહિતી. હવે જોઈએ તામિલનાડુનું થોડુંક સ્ટેટિક જીકે. તામિલનાડુ જે છે એની રાજધાની છે ચેન્નઈ અને વર્તમાનમાં તામિલનાડુના રાજ્યપાલ છે કે જેમનું નામ છે બનવારીલાલ પુરોહિત. વર્તમાનમાં તામિલનાડુના મુખ્યમંત્રી છે જેમનું નામ છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન અને મુખ્ય ન્યાયાધીશ છે તામિલનાડુના, એમનું નામ છે સંજીવ બેનર્જી. આ સિવાય તામિલનાડુ જે છે એ અન્ય 3 રાજ્યની સીમાઓને સ્પર્શે છે, જે આ પ્રમાણે છે, જેમાં એક છે કેરળ, બીજું છે કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ. તામિલનાડુ જે છે એની લોકસભાની 39 સીટ છે અને રાજ્યસભાની 18 સીટો છે. એ સિવાય વિધાનસભાની 134 સીટો છે અને તામિલનાડુ જે છે એના રાષ્ટ્રીય અભયારણ્યમાં એક છે વેદાંતકલ રાષ્ટ્રીય અભયારણ્ય, બીજું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અભયારણ્ય અને ત્રીજું છે મુદુમલાઈ અભયારણ્ય. તો મિત્રો, આ હતા તામિલનાડુનો કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય અને તામિલનાડુનું સ્ટેટિક જીકે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કોને અંદમાન નિકોબાર સેના કમાન્ડના કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે અજયસિંહ. અજયસિંહ જે છે એમને અંદમાન નિકોબાર સેના કમાન્ડના કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવે છે અને તેઓ આની પહેલાં આર્મી હેડક્વાર્ટર ખાતે DG મિલિટરી ટ્રેનિંગ તરીકે કાર્યરત હતા. તેઓ હવેથી કમાન્ડર ઇન ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેનું પદ સંભાળશે. તો મિત્રો, અહીંયા વાત છે અંદમાન નિકોબાર વિશેની, તો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો અંદમાન નિકોબાર જે છે એ પર્યાવરણસભર એક સુરક્ષિત પર્યટન સ્થળ છે અને આ પર્યટન સ્થળોમાં સેલ્યુલર જેલ, રોસ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડ આવેલા છે. આ સિવાય અંદમાનના ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અને રેતાળ દરિયા કિનારા જે છે તેમજ મેંગ્રોવ સાથેની સર્પ પેટીઓ, દુર્લભ દરિયાઈ વનસ્પતિઓ અને દરિયાઈ પ્રાણીઓ જે જાતિઓ છે. આ સિવાય અહીં કોરલ જે છે એ અહીંયા આવવાવાળા પ્રવાસીઓને ખૂબ જ પ્રભાવિત કરે છે. એટલે કે જે કોરલ રીફ હોય એ આવનારા જે પ્રવાસી હોય એમને ખૂબ જ પ્રભાવિત કરે છે અને અહીંનું કુદરતી જે વાતાવરણ હોય એનાથી જે પર્યટકો છે એ ખૂબ જ આકર્ષિત થતા હોય છે. તો આ હતી માહિતી અંદમાન નિકોબાર ટાપુ વિશેની. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રમોદચંદ્ર મોદી જે છે એમની જગ્યાએ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નવા અધ્યક્ષ કોણ નિયુક્ત થયા છે? તો એની અંદર જવાબ આવશે જગન્નાથ વિદ્યાધર મહાપાત્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ સિસ્ટમ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે? તો એની અંદર જવાબ આવશે ઇઝરાયલ. તો જે આયર્ન ડોમ સિસ્ટમ જે છે એ ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં આસામ રાઇફલના 21મા મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો એની અંદર આપણો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ પ્રદીપચંદ્રન નાયર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ
દુનિયાનો પહેલો નેનો યુરિયા લિક્વિડ ખાતર જે છે એ વિકસિત કર્યું છે? તો એની અંદર આપણો જવાબ આવશે ઇફકો. તો મિત્રો વાત કરી તો ઇફકો જે છે એને દુનિયાનું પહેલું લિક્વિડ ફોર્મમાં ખાતર વિકસિત કર્યું છે. આ જે ખાતર છે એ 500 ગ્રામની બોટલની અંદર આવે છે અને જેના ઉપયોગથી ખેડૂતોનો જે ખર્ચ છે એની અંદર ઘટાડો થઈ શકશે. તો આ હતી માહિતી દુનિયાના પહેલા યુરિયા લિક્વિડ ખાતર વિશે. ત્યારબાદનો આગળનો પ્રશ્ન, તાજેતરમાં 2021થી 22 માટેના ભારતીય ઉદ્યોગ પરિસંઘના અધ્યક્ષના રૂપમાં કોણે પદભાર સંભાળ્યો છે? તો એની અંદર જવાબ આવશે ટીવી નરેન્દ્રન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો આ સાથે જ મિત્રો આજના આપણા કેટલાક મહત્ત્વના જે પ્રશ્નો હતા એની આપણે એક્ઝામલક્ષી સંપૂર્ણ ડિટેલની અંદર ચર્ચા કરી કે જેના કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવો જોઈએ. જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. આ સાથે જ તમે પોતાના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો અને વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપેલ વોટ્સએપ નંબર અથવા આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.